Okay. Now we are going to start activity 7 in unit 3. Activity 7. So open your textbook and go to page number 34. 34 number ઉપર જઈશું. Read the paragraph and answer the following question. Paragraph ને વાંચો અને question લખો. The elephant is the largest mammal on the earth. Elephant છે એ અર્થ પરનું પૃથ્વી પરનું લાર્જેસ્ટ મેમલ્સ છે, એટલે કે સૌથી મોટામાં મોટું પ્રાણી છે. His weight is about 4,989 kg અને તેનું વજન કેટલું છે? 4,989 કિલો. He eats grass, leaves, fruits and barks. તે શું ખાય છે? ઘાસ ખાય છે, પાંદડા ખાય છે, ફળ ખાય છે અને છાલ ખાય છે. He spends 16 hours a day for eating. અને તે 24 અવરમાંથી કેટલા અવર? 16 hours એટલે 24 કલાકમાંથી 16 કલાક ખાવામાં કાઢે છે. He eats 224 kg of food per day. અને તે દિવસના 224 કિલો એને ખોરાક જોઈએ છે. The adult male is called a bull. અંડરલાઈન કરજો. તેમાં જે હાથી છે એનો જે નર જાતિનો હાથી છે એટલે કે પુરુષ જાતિનો હાથી છે એને કહેવાય છે બુલ, BULL. The adult female is called a cow. અને જે એડલ્ટ ફિમેલ છે એટલે કે મોટી, અમે બીજા તમે લોકો નાના બાળકો કહેવાય એટલે કે ચાઇલ્ડમાં આવે અને પણ તમારા મમ્મી પપ્પા એડલ્ટમાં આવે એ જ પ્રમાણે એડલ્ટ ફિમેલ છે એટલે કે નાની જાતિનો જે હાથીની છે એને કહેવાય છે અ કો. કાઉ. અને ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ. એલ છે પણ એલ બોલાતો નથી એટલે કે એના બચ્ચાને શું કહેવામાં આવે છે? કાફ. His eyes sight is poor. અને તેની જોવાની શક્તિ કેવી છે? નબળી છે. He can smell from 3 to 5 kilometer away. અને તે 3 થી 5 કિલોમીટર દૂર સુધીનું પણ સૂંઘી શકે છે. He has the largest brain in animals kingdom. અને જે પ્રાણીઓનું રાજ્ય છે એમાં બધામાં જ સૌથી મોટું મગજ કોનું છે? હાથીનું છે. His sound is referred to as grunt, purrs, bellows, whistles and trumpeting. એટલે એના જે અવાજ છે એને શું કહેવામાં આવે છે? એટલે કે grunts, purrs, bellow, whistle અને trumpeting. His lifespan is up to 70 years. અને તેનું આયુષ્ય કેટલું છે? 70 વર્ષનું છે. Elephant's trainer is called mount. અને જે એલિફન્ટને રાખનાર છે માણસ એને શું કહેવામાં આવે છે? ઇંગ્લિશમાં માઉન્ટ અને ગુજરાતીમાં કહીએ છીએ મહાવત. Elephant can hear by feeling the vibration in the ground with their feet. અને જે એલિફન્ટ છે એ સાંભળી કેવી રીતે શકે છે? તો જેના પગના અવાજથી જે વાઇબ્રેશન જમીન ઉપર થાય છે એનાથી તેને સંભળાય છે. હવે આ જ આવા જ પેરેગ્રાફના આધારે નીચેના ક્વેશ્ચન આન્સર લખવાના છે. નંબર 1, what is the average weight of the elephant? એલિફન્ટનું એવરેજ એટલે લગભગ વજન કેટલું હશે? કારણ કે આ પરફેક્ટ વજન નથી કે દરેક એલિફન્ટ આટલા જ કિલોના હોય, તે થોડા આગા પાછા હોઈ શકે છે. તો આપણને એવરેજ વજન ઉપર આપેલું છે. નંબર 2, how many hours does an elephant spend for eating? એલિફન્ટ એ ખાવામાં કેટલો સમય લે છે તો એ પણ ઉપર આપેલું છે 16 hours. નંબર 3, how much food does an elephant take in a day? કેટલું ખોરાક લે છે આખા દિવસમાં? તો 224 kg. નંબર 4, what does an elephant eat? એલિફન્ટ શું ખાય છે? તો grass, leaves, fruits, barks, etc. Number 5, what are the unique facts about an elephant? આનું એકદમ અદ્વિતીય સચ્ચાઈ કઈ છે કે જે બીજા કોઈમાં ના હોય? તો
કયું છે હેઝ અ પુઅર આઈસાઇટ, તેની જોવાની ક્ષમતા કેવી છે ઓછી છે. પછી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર્સ, તે 3 થી 5 કિલોમીટર દૂર સુધીનું શોધી શકે છે. અને હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન, અને સૌથી મોટું મગજ છે. નંબર 6, હાઉ મેની યર્સ કેન એલિફન્ટ લીવ, કેટલા વર્ષ એલિફન્ટ જીવી શકે છે તો 70 યર્સ. નંબર 7, which words describe elephant sounds, કયો જે છે અવાજ એ એલિફન્ટ નામ છે કે જે એલિફન્ટના સાઉન્ડને રિફર કરે છે, જેવા કે અંદર આપેલું છે ગ્રોન્સ, ક્રોસ, બિલો, વિસલ્સ એન્ડ ટ્રમ્પેટિંગ. હુ ટ્રેન્સ એલિફન્ટ, કોણ એલિફન્ટને ટ્રેન કરે છે તો માઉન્ટ. હવે એની જ એક્ટિવિટી 7B જોઈશું. વોટ વિલ ધે સ્પીક, find out proper expression from the bracket and write in the blanks. આપણે અહીંયા સેન્ટેન્સ આપે છે અને આવો સેન્ટેન્સ થાય તો આપણે કેવું એક્સપ્રેશન આપીશું, એટલે કે શું બોલીશું. ધારો કે તમે પડી જાઓ તો તમે શું બોલશો, આઉચ બોલશો. તમે જીતીને આવશો તો શું કહેશો, હુર્રે, એવી રીતના બોલશો. તો એ બધા આપણા એક્સપ્રેશન છે, બોલો છો ને તમે. તો એ જ પ્રમાણે આપણે ઉપર પહેલા એક્સપ્રેશન જોઈશું, એક બ્રેકેટમાં આપેલા છે. ઓ ગોડ, હાઉ બ્યુટીફુલ, વોટ અ વન્ડરફુલ આઈડિયા, બ્રાવ, સો યુઝ, ઓ નો. તો આ બધા શું છે, એક તમારા એક્સપ્રેશન છે. તો આપણને એક્ઝામ્પલ આપ્યું છે, રિયા મિસીસ ધ ટ્રેન, રિયા એની ગાડી ચૂકી ગઈ છે, ટ્રેન ચૂકી ગઈ છે. તો શું કહેશે, ઓ નો. આપણે અફસોસ કરીએ ને ત્યારે આવું બોલીએ છીએ. નંબર 1, મારિયા સીઝ એન એક્સિડન્ટ, મારિયા એક્સિડન્ટ જોવે છે. જોયું તો શું કહેશે, ભગવાનને યાદ કરીએ છીએ ને આપણે, તો શું કહેશે, ઓ ગોડ, ઓ ગોડ. તમને આપેલું જ છે, મારે લખવાની જરૂર નથી. નંબર 2, લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર, લીલા એકદમ બ્યુટીફુલ ફ્લાવર જોવે છે. તો શું કહેશે, હાઉ બ્યુટીફુલ, કેટલું સુંદર છે. નંબર 3, આશા ગિવ્સ અ ગુડ આઈડિયા, હવે આશા છે એ સરસ આઈડિયા આપે છે, એટલે કે વિચાર આપે છે. તો આપણે શું, વોટ વન્ડરફુલ આઈડિયા, વોટ અ વન્ડરફુલ આઈડિયા. નંબર 4, જીગર વિન્સ ધ રેસ, જીગર રેસ જીતી જાય છે. તો શું કહેશે, બ્રાવ, બહુ જ બહાદુરનું કામ કર્યું. જોયા સીઝ અ ડાયનોસોર્સ પિક્ચર, જોયા છે એ ડાયનોસોરનો પિક્ચર જોયો છે. ડાયનોસોર તો કેટલો હ્યુજ છે, તો શું કહેશે, સો હ્યુજ, એટલે શું વિશાળ કદનું છે. હવે જોઈશું એક્ટિવિટી 8. Complete these questions using words from the boxes. Years, months, day, days, week, years, weeks, hours, hour, minute. તમારે અહીંયા જોડકા જોડવાના છે. તમને એવી તો ખબર હોવી જોઈએ કે એક વીકમાં કેટલા ડેઝ છે. તો 1 week is equal to 7 days. 1 week is equal to 7 days. One week is equal to 7 days. પછી 1 month is equal to 30 days. 1 year is equal to 365 days. 1 year is equal to 12 months. 1 hour is equal to 60 minutes. 1 minute is equal to 60 seconds. આવું તો બધાને ખબર હોવી જ જોઈએ. તો એ જ પ્રમાણે આપણે અહીંયા બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. જોઈશું હાઉ મેની, ઉપર
તમને બ્રેકેટ આપેલા જ છે. તો પહેલી ખાલી જગ્યામાં લખાશે. આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ. How many months are there in a year? પહેલી ખાલી જગ્યામાં શું લખીશું? months. અને બીજીમાં year. In a year. How many months are there in a year? તો તમને બાજુમાં એક બોક્સ બનાવીને આપેલું છે. 7, 12, 24, 52, 60 આવું લખેલું છે. તો તમારે ત્યાં જોઈન કરવાનું. કેટલા મંથ હોય? તો આપણે જોયા 1 year is equal to 12 month. તો ત્યાં લાઈન કરી દો. હવે આગળ જોઈશું how many days જે તમને આપેલું છે લખીને. how many days are there in a week? તો વીકમાં કેટલા ડેઝ હોય છે? 7. તો બીજા નંબરનું ક્યાં પડશે? 7 ઉપર. તો હવે તમારે પૂછવું હોય તો how many hours are there? તો બીજી ખાલી છે આ નંબર 3 નંબર. how many hours in a in a day? તો ડે માં અહીંયા આપેલું છે 1 hour is equal to 60 minutes. તો અહીંયા શું આવશે? 1 day is equal to 24 hours. તો 24 hour લાઈન કરો. આગળ how many weeks? Number 4. Are there in a year? એક વર્ષમાં કેટલા મહિના છે? તો 52. લખો 52. હવે આવશે how many minutes are there in a year? In an hour. 1 hour is equal to 60 minutes. આપણે પાંચમાં શું લખીશું? how many minutes in an hour? અહીંયા n લખજો. in an hour. એક કલાકમાં કેટલી મિનિટો? તો 60. તો એ લાઈન થશે 60. એ જ પ્રમાણે તમારે જાતે જોઈને બીજા બે તમારી જાતે બનાવવાના છે. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી B. H B. Activity H B. How many and how much? How many? How much? How many સેના માટે? ગણી શકાય તેવી વસ્તુ. અને how much? ગણી ન શકાય તેવી વસ્તુ. આગળ observe the pictures below. Make question using how many or how much. Then write the answer in the space given. One is done for you. આપણે how many ને how much ઘણી વખત શીખી ગયા. એ જ પ્રમાણે how many એ ગણી શકાય એટલે 1 2 3 4 5 એવું ગણી શકાય તેના માટે how many. અને જે ગણી નથી શકાતું જેને આમ અલગ પાડીને ગણી શકાય બોક્સમાં હોય કોઈ વસ્તુમાં હોય તો ગણી શકીએ પણ એને જથ્થો હોય એને ગણી શકાતું નથી તો એના માટે આવશે how much. જેમ કે દૂધ પછી વસ્તુમાં હોય તો ગણી તો શકાય 1 liter 2 liter 3 liter like that. બટ એને આ એક દૂધ આ બે દૂધ એવી રીતે ગણી શકાતું નથી. એને શું આવશે how much. ઓઇલ એ પણ ના ગણી શકાય. વીટ ઘઉંનો કોથળો ભર્યો હોય તો તમે ગણી શકો કિલો 2 કિલો ગણી શકો પણ એક એક દાણા કેટલા ગણવા જશો તો એક વાર શેમાં આવશે how much માં. તો એ જ પ્રમાણે આપણે જોઈશું
આઈસ્ક્રીમ. અહીંયા તમને આન્સર આપેલા છે. હાઉ તમને આઈસ્ક્રીમના 3 કપ બતાડ્યા છે. એમાં 100 ml, 200 ml અને 50 ml. 100 ml ની પ્રાઇસ છે 15 રૂપીસ, 200 ની 30 રૂપીસ એન્ડ 50 ml ની 10 રૂપીસ. ક્વેશ્ચન આપ્યા છે, આન્સર લખવાનો છે. હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર? કેટલા કપ્સ આઈસ્ક્રીમના આપેલા છે? તો લખાશે ફૂલ સેન્ટેન્સમાં there are 3 cups in the picture. There are 3 cups. Number 2, how much ice cream? હવે જો આઈસ્ક્રીમ એ ગળી ના શકાય, છૂટો પાડીને ગળી શકાય ના, એટલે એને કહેવાશે how much. How much ice cream is there in the second cup? જે સેકન્ડ કપ છે એટલે કે મિડલ કપ, એમાં કેટલો આઈસ્ક્રીમ છે? તો there is 200 ml ice creams in the second cup. Number 3, how much money will you pay for the third cup? ત્રીજા કપ માટે તમે કેટલા પૈસા આપશો? તો આપણને ત્રીજો કપ દેખાય છે 10 રૂપિયાનો, તો એમાં આપણે લખીશું I will pay ₹10 for third cup. હવે પાછળ કરો, તમે જોજો. નંબર 1, ખાલી જગ્યા આર ધેર ઇન ધ પિક્ચર. તો શું આવશે? આગળ જે તમને હાઉ મેની પ્રશ્ન પૂછાય પૂછવાનું છે, તો શું લખાશે? દેખાય છે શું પિક્ચરમાં? બોટલ્સ. તો શું લખાશે? હાઉ મેની બોટલ્સ. હાઉ મેની પછી તરત જ કર્મ આવે, તો હાઉ મેની બોટલ્સ. નીચે આન્સરમાં શું લખશો? કેટલી બોટલ્સ દેખાય છે? 3. તો there are 3 bottles. હવે now question 2, ખાલી જગ્યા is there in the first bottle. તો બોટલમાં કોલ્ડ ડ્રિંક્સ દેખાય છે અને કોલ્ડ ડ્રિંક્સ જ હોય ને, તો હાઉ મચ અને કોલ્ડ ડ્રિંક્સ ગણી શકાય ના, તો હાઉ મચ કોલ્ડ ડ્રિંક્સ ઇન ધ ફર્સ્ટ બોટલ. પહેલી બોટલમાં કેટલું કોલ્ડ ડ્રિંક્સ છે? તો કેટલું છે? 200 ml. લખો there is 200 ml. Number 3, ખાલી જગ્યા will you pay for the second bottle? પૈસા માટે હંમેશા મચ જ આવે, તો how much money, MONEY, how much money will you pay for the second bottle? સેકન્ડ બોટલ માટે કેટલા છે? 40 રૂપીસ. તો I will pay 40 rupees for the second bottle. હવે એના પછી બુક્સ છે, તો બુક્સ ગણી શકાશે 1 2 3 4 કરીને. તેમાં હાઉ મચ નહીં આવે પણ શું આવશે? હાઉ મેની. હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ સેલ્ફ? કેટલી બુક્સ છે સેલ્ફમાં? હાઉ મેની. અને તમે કાઉન્ટ કરો તો 5 છે, તો there are 5 books. Number 2, ખાલી જગ્યા do they cost? તો પૈસા નહીં કીધું, રૂપિયા શેમાં આવે? હાઉ મચ માં, ભૂલતા નહીં. હાઉ મચ do they cost? એની કિંમત કેટલી? તો they cost a lot, કારણ કે આપણને કિંમત ખબર નથી. હવે એના નીચે બાસ્કેટમાં એપલ્સ છે, તો એપલ્સ તો કાઉન્ટ થાય, તો એના માટે શું આવશે? હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? શું લખાશે? હાઉ મેની. એના પછી આપણે કાઉન્ટ કરીએ તો 3 1 4 5 6 7 8 9 10 એપલ્સ છે, તો લખો there are 10 apples in the basket. Number 2, ખાલી જગ્યા do they cost? પાછું cost એટલે પૈસા પૂછે, કિંમત કેટલી છે? તો તમે શું કહેશો? how much. અને એની પણ કિંમત આપેલી નથી, તો આપણે લખીશું they cost a lot, they cost less, ગમે તે તમે લખી શકો છો. હવે જોઈશું એક્ટિવિટી 9. Read the following sentences. They suggest some situation. Write appropriate expression for them. Expression are given in the block below. તમારે આ સેન્ટેન્સને વાંચવાના છે. તમને પાછળ પેજ નંબર 37 ઉપર એક બોક્સ આપેલું છે, તેને 10 સેન્ટેન્સ પૂરા થાય પછી, અને એમાં તમને આ એક્સપ્રેશન આપેલા
You are talking with your friend and your mobile phone rings. તમે તમારા ફ્રેન્ડ જોડે વાત કરતા હો છો અને તમારો મોબાઈલ ફોન વાગે છે તો ઓબ્વિયસલી આપણે એવું બોલવું જોઈએ કે કોઈને આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છે તો આઈ એમ સોરી જે બાજુમાં આપેલું છે આઈ એમ સોરી. એના પછી નંબર 2 યુ વિન અ પ્રાઇઝ. તમે પ્રાઇઝ જીતો છો, ગિફ્ટ તમને કોઈ મેડલ મળે છે તો તમે શું કહેશો? વાવ આઈ કાન્ટ બિલીવ ઇટ. તમારે જાતે તમારે કહેવાનું છે વાવ આઈ કાન્ટ બિલીવ ઇટ. Number 3, you can't understand what your friend is saying. So, not your friend, anybody. જ્યારે તમે કોઈ તમને કશું કહે છે અને તમે સંભળાતું નથી કે તમે એને સમજી નથી શકતા તો ત્યારે તમારે શું કહેવું જોઈએ? એની ક્ષમા માંગવી જોઈએ. તો સોરી પણ બોલી શકો છો અને સોરી જેવો જ એક શબ્દ છે પાર્ડન. પાર્ડન એટલે પણ સોરી જ છે પણ અહીંયા અલગથી આપ્યો છે એટલે આપણે લખીશું પાર્ડન. મને ક્ષમા કરો અને ફરીથી બોલો. તમે સામેવાળાને અગેન એમ કહો કે સોરી તો એ તમને ફરીથી જ વાક્ય બોલીને કહેશે. નંબર 4, યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ્ડ યુ ટુ હિઝ ફ્રેન્ડ. યુ શેક હેન્ડ્સ વિથ હિમ. તમારા પપ્પા છે એ તમને એમના મિત્રથી મળાવે છે અને તમને શેક હેન્ડ કરવાનું એટલે કે હાથ મળાવવાનું કહે છે તો તમે શું કહેશો? કોઈ પણને મળીએ તો શું બોલાય? નાઇસ ટુ મીટ યુ. Nice to meet you. એના પછી your sister is leaving for school to take part in a debate. તમારી બેન છે તે સ્કૂલ માટે જઈ રહી છે એટલે જેને ડિબેટમાં ભાગ લીધો છે તો આપણે કોઈ પણ વસ્તુ કોઈ સારું કરવા જઈ રહી હોય કે એક્ઝામ હોય તો આપણે શું કહીએ છીએ? બેસ્ટ ઓફ લક. Best of luck. Now you are thirsty. You will tell your mother. તમે તરસ્યા છો. thirsty એટલે તરસ્યા છો, પાણીની તરસ લાગી છે અને તમે તમારી મમ્મીને કહો છો તો તમે શું કહેશો? I need water badly. I need water badly. अगर your naughty friend is pinching you, તમારો જે તોફાની મિત્ર છે તમને ચૂંટણી કરે છે, તમને દર્દ થયો તો તમે શું બોલશો? ouch. Number 8, you heard that India has lost the cricket match. તમે એવું સાંભળ્યું કે ઇન્ડિયાએ ક્રિકેટ મેચ હારી લીધી તો તમે એક શું અનુભવશો? alas. alas તમે અફસોસ કરશો. નંબર 9, you see the Taj Mahal. તમે તાજમહલ જોવો છો અને તાજમહલ તો એકદમ સુંદર છે તો તમે શું બોલશો? how wonderful. કેવો અદ્ભુત. how wonderful. Number 10, your school wins the trophy. તમારી સ્કૂલ એ ટ્રોફી જીતે છે તો તમે શું કરશો? hip hip hooray. hip hip hooray. હવે એક્ટિવિટી 10 જોઈશું. Make the name of the month using those letters of the alphabets which don't appear there. કશું નથી કરવાનું, તમારે એક લેટર બનાવવાનું છે. અહીંયા તમને ઉપર અને નીચે બંનેમાં સેમ એક્ટિવિટી એક જ જેવી આપેલી છે અને તમારે અંદર આખી એબીસીડી જોવાની. હવે એબીસીડી નો જે અક્ષર અંદર ના આપ્યો
દરેક આલ્ફાબેટ અંદર છે, પણ અમુક આલ્ફાબેટ નથી. એ બી સી એ આલ્ફાબેટથી એકલું ઝેડ સુધીના શબ્દો. હવે એમાંથી એ શોધી અને અંદર જે ના મળે તમને એ બાજુમાં લખવાનું, અને જેટલા આલ્ફાબેટ ભેગા થાય એમાંથી એક શબ્દ બનશે. એ તમારે ઉપર અને નીચે બંનેમાં લખવાનો છે. અને તમને કહું, પહેલામાં શું મળશે? મંથનું નામ, એટલે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના નામમાંથી કોઈ પણ એક મંથ આવશે. અને એક્ટિવિટી 10B માં નેમ ઓફ બર્ડ, કોઈ પણ પક્ષીનું નામ મળશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. હવે એક્ટિવિટી 10C લેટર્સ છે, એમાંથી એક એક વસ્તુ કાઢવાની છે અને છેલ્લે નામ બનાવવાનું છે. જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે TAIL ટેલ, બરાબર. તો અહીંયાથી આપણે આ કાઢી નાખીએ તો LIT થાય. હવે લિટ, પછી L કાઢી નાખીએ તો IT અને E કાઢી નાખીએ તો આવી રીતે શબ્દ બન્યા. તો એ જ પ્રમાણે બાજુમાં જોઈએ. CH ચાર્ટ આપેલું છે, ચાર્ટમાંથી તમે R કાઢી નાખો તો શું બનશે? 4 અક્ષરનું ચેક. C કાઢી નાખો તો શું બનશે? હેટ. અને H કાઢી નાખો તો બનશે એટ. બની ગયા. બાજુના બે તમારી જાતે બનાવવાના છે. અને જોઈશું એક્ટિવિટી 11, એ પણ તમારે જાતે કરવાની છે. એક પિક્ચર આપેલું છે, એ પિક્ચર ધ્યાનથી જોવાનું છે અને એના આધારે બાજુમાં આપેલા ક્વેશ્ચન જોવાના છે. દેખો, નંબર 1, હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધીસ પિક્ચર? આ પિક્ચરમાં કેટલા ફેસ એટલે કે કેટલા ચહેરા દેખાય છે એ તમારે કાઉન્ટ કરી અને બાજુમાં લખવાના છે. નંબર 2, હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? આમાં ઘણા બધા પિક્ચર્સ ફેસ છે, એટલે કે છોકરાના છે, છોકરીઓના છે. તો જુવાન જે યંગ લેડીઝ છે, જુવાન સ્ત્રીઓ, એના મોઢા કેટલા છે, ચહેરા કેટલા છે એ લખવાના છે. હાઉ મેની યંગ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધીસ પિક્ચર? હવે જવાન છોકરાઓના મોઢા કેટલા છે એટલે કે ચહેરા કેટલા છે એ લખવાના છે. હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? એટલે કે વૃદ્ધ માણસના, વૃદ્ધ પુરુષના ચહેરા કેટલા છે એ લખવાના છે. અને હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? એટલે કે અજુગત લાગતા હોય એવા પિક્ચર કેટલા છે એ લખવાના છે. તો અહીંયા આપણી યુનિટ 3 થયું કમ્પ્લીટ.